સુરક્ષાના રાંદેર વિસ્તારમાં હત્યા હનુમાન ટેકરી પાસે મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી મિત્રની કરી હત્યા. મોરાભાગળમાં રહેતો રાહુલ ગોરસિંગ નામક યુવક મજૂરી કામ કરતો હતો. મૃતક રાહુલ સાથે મિત્ર રાજા નામના યુવક સાથે કામ પર ગયો હતો. બંને મિત્રો સામાન્ય બાબતને લઈને અવારનવાર ઝઘડો કરતા હતા. આરોપી મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી નાખી. ગંભીર રીતે ઘાયલ યુવકને 108 કર્મચારીએ તપાસતા મૃત જાહેર કર્યો. રાંદેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા મિત્રની અટકાયત કરી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल डायरेक्टर राजेश मंगलेनी साथे। ओके सर आपका परिचय पूरा दीजिए। आरजे चौधरी पुलिस इंस्पेक्टर रांदेर पुलिस स्टेशन। आज रोज रांदेर पुलिस स्टेशन विस्तार में बाणकी स्टेडियम बाजू में जो रोड जाए छे रोड पर छूटक मजूरी काम करता बे युवाओं वच्चे गाळो बोलवा बाबते उश्केराट थयेल, जेमां मरण जनार ने साथी जे मजूर था एमणे गाळो बोलवाना उश्केराटना कारणे चप्पू लई आवी अने ईजा करता मरण जनार राहुलभाई ने सारवार में लई आवता दरमियान राहुलभाई मृत्यु निपजेल है। आ बनाव बाबते हत्यानो गुनो नोंधी आगळनी कार्यवाही शरू करवामां आवेल छे अने आरोपीने राउंड अप करवामां आवेल छे। सर ये कौन सी जगह पे पूरी घटना पूरा वारदात है? बाणकी स्टेडियम थी बाजूमांथी पसार थता रोड पर કેટલા ચક્કુના ગામ ત્રણેક ગામ આવેલા છે। શું કહેશો, શું મેસેજ આપશો તમારા પોલીસ સ્ટેશન? આવા નાની મોટી ઉશ્કેરાટમાં નહીં આવવું જોઈએ અને કંઈ પણ એવું પરિસ્થિતિ હોય કોઈનાથી તકલીફ હોય તો પોલીસ સ્ટેશન જાણ કરવી જોઈએ કે મને આ વ્યક્તિ ગાળો બોલે છે અથવા તો મને હેરાન કરે છે, તો આવા બનાવને જરૂર નિવારી શકાય।